तिलकवाड़ा के देवलिया चौराहे पर कांग्रेसी कार्यकरों की ओर से झगड़िया की दुष्कर्म पीड़िता को श्रद्धांजलि अर्पित की गई थी। दरअसल भरूच के झगड़िया में कुछ दिनों पहले 10 साल की एक बच्ची के साथ बलात्कार की वारदात को अंजाम दिया गया था। 8 दिन के बाद इस बच्ची की एसएसजी अस्पताल में मौत हो गई थी। हालांकि अब भी इस मामले में आरोपी की गिरफ्तारी तो हो चुकी है, लेकिन पीड़ित परिवार को न्याय नहीं मिल पाया है, जिसके मद्देनजर कल देवलिया चौराहे पर तालुका कांग्रेस के कार्यकर इकट्ठा हुए थे। वहां पर 2 मिनट का मौन रखकर कैंडल जलाते हुए इन सभी की ओर से झगड़िया की निर्भया को श्रद्धांजलि अर्पित की गई थी। बच्ची की आत्मा की शांति के लिए इन सभी ने ईश्वर के सामने प्रार्थना की थी और साथ ही पीड़ित परिवार को न्याय मिले ऐसी मांग भी साझा इन सभी की ओर से की गई थी। तिलकवाड़ा तालुका कांग्रेस समिति द्वारा कि जे एक निर्भया झगड़िया तालुका ने जीआईडीसी में एक 10 वर्षनी मासूम श्रमजीवी दीकरी ऊपर जे बलात्कार थयो अने बलात्कार बाद ये दीकरीનું મોત થયું। એના માટે આજે तिलकवाड़ा कांग्रेस समिति અમે શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ કાઢી અને એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથે સાથે અમારે એ પણ કહેવું છે કે ગુજરાતમાં પણ બીજેપીની સરકાર ને કેન્દ્રમાં પણ એમની સરકાર જ્યાં જો આખા દેશમાં અને ગુજરાતમાં નંબર 1 આજે જ્યાં ત્યાં બહેનો પર બળાત્કાર થતા હોય, મહિલાઓ આજે અસુરક્ષિત હોય અને એક પણ એનો મિનિસ્ટર કે કેન્દ્ર મિનિસ્ટર આ વિશે કોઈ બોલવા તૈયાર નથી, તો એનો મતલબ એ થયો કે આ શ્રમજીવીની એક દીકરી માસૂમ હતી અને એક આદિવાસી હતી, તેના માટે તમે બોલવા તૈયાર નથી। અને આજે બહાર બનતું હોય, આજે બંગાળમાં કંઈ પણ બનાવ બને તો અહીંયા ગુજરાતના એક મિનિસ્ટરો અને અહીંના એક એવા એમના કાર્યકરો છે કે એના બૂમ રાડા પાડે અને ભૂખ હડતાળ પર ઉતરે। તો આ બેટીએ શું ગુનો કર્યો તો અહીંયા આગળ એના પર શ્રદ્ધાંજલિ એટલા માટે અમે આપીએ છીએ કે ખરેખર પાશવી બળાત્કાર અને એવો બળાત્કાર કે આજ દિન સુધી આ એક ઇતિહાસ રચાઈ ગયો છે બળાત્કારનો। એના માટે અમે આજ દિન સુધી એ બેટીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે એ પણ કહીએ છીએ કે આ જે હવે નરાધમ છે એને ફાંસીની સજા થવી જોઈએ। આજ રોજ तिलकवाड़ा तालुका कांग्रेस द्वारा જે ઝઘડિયા તાલુકાની અંદર એક 10 વર્ષની માસૂમ બાળકી ઉપર જે બળાત્કાર કરી અને એનું મૃત્યુ થયું એના માટે तिलकवाड़ा તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। તેમજ આવતા દિવસોની અંદર જે કાર્યક્રમ આવશે એને અમે तिलकवाड़ा तालुका कांग्रेस समिति पूर्ण કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।